એક ચૂંટાણા પછીની પરંપરા છે કે દર વીકમાં એક વખત લોકો સાથે ફરજિયાત સંવાદ કરવો. રૂટીન પ્રક્રિયામાં તો મળતા હોય છે, પણ એક સ્પેશિયલ દિવસ હોય કે લોકોને સમય હોય, તેથી લોકોને આપણે મળી શકીએ. એટલે શુક્રવારે એક સેવાવાર તરીકે નક્કી કરી અને વીકમાં એક વખત લોકોને મળવાનું એક પ્રણાલી હતી. પણ એમનાથી પણ વધારે પણ ઘણા લોકો, ઘણા સામાજિક આગેવાનોની રજૂઆત આવી કે વોર્ડ વાઇઝ આવો સંવાદ કરવો જોઈએ, જેથી વધારે લોકોની સાથે સંપર્ક થાય, લોકોના નાના નાના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન નીકળે. એવા પ્રયત્નો માટે લોકોની એક ઈચ્છા હતી, એમની સૂચન હતું, તો એ મને યોગ્ય લાગ્યું. એટલે એમના સૂચનથી આજથી મેં દરેક વોર્ડની અંદર લોક સંવાદ, આપણો વિષય એ છે કે સંવાદથી સમાધાન, એટલે ચર્ચાઓ થશે તો એનો રસ્તો નીકળશે, એનો સમાધાન થશે. એમના માટેનો આજે શરૂઆત કરી છે. દરેક વોર્ડની અંદર આવા લોક સંવાદ કાર્યક્રમ કરીને લોકોના પ્રશ્નો હોય એ વોર્ડના અધિકારી, એસઆઈ હોય, વોર્ડના એન્જિનિયર હોય, અલગ અલગ વિભાગના અધિકારીને સાથે રાખી અને પ્રશ્નનું નિરાકરણ થાય. આમાં ઘણા પ્રશ્નો ખૂબ નાના નાના છે, કોઈ એવા મોટા પ્રશ્નો પણ નથી, પણ નાના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોય, બે વિભાગના કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય, કોઈ સમજફેર હોય, તો એ સોલ્યુશન નીકળી અધિકારી હોય તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટેના પ્રયત્નો આ લોકસંવાદના કાર્યક્રમથી અંદરથી આવી છે. આનંદ છે કે લોકો પોતે પણ ઘણી સારી વાતો કરે છે. મને આજે બહેનોની વાત કરી, માતૃશક્તિનો આનંદ થયો. માતૃશક્તિ આવે છે એમ કીધું, પાણી સરસ રીતે આવે છે, પણ વ્યય અમારી બહેનો જ કરે છે. એટલે આવી વાત કરવી મને ગૌરવ થયું કે બહેનો એવું કીધું કે અમારા બહેનો આવું કરે છે. તો મારી તો વિનંતી છે કે પાણીનો વ્યય ન કરી, પાણી જેટલું જરૂર પડે એટલું ઉપયોગ કરી, પણ એ વેડફાવું ન જોઈએ. એ સાથે બહેનોએ કીધું કે સોસાયટીના કોમન પ્લોટોમાં કચરો ફેંકે છે. કચરો આપણે જ ફેંકી છીએ. સોસાયટીના કોમન પ્લોટો છે એ સોસાયટીની પોતાની મિલકત છે, એ કોર્પોરેશનની કે સરકારની મિલકત નથી. એની જાળવણીની જવાબદારી સોસાયટીની હોય છે. છતાં પણ કોર્પોરેશન કે સરકાર દ્વારા એમાં ગ્રાન્ટ આપી અને પેવર બ્લોક ફિટ કરી દેવામાં આવે છે, પણ એની જાળવણી આપણે બધાએ કરવી જોઈએ. અસાનદારોનો વિષય છે, નળની વાત છે, ગટરની વાત છે, રસ્તાની વાત છે. એટલે આવા નાના નાના પ્રશ્નો, કોમ્યુનિકેશન ગેમ, બધાને એવી ઈચ્છા હોય કે અમારી સોસાયટીમાં ઝડપથી થઈ જાય, પણ કામની પણ પદ્ધતિ હોય છે. એ કારે બધા કામો થતા નથી, વારાફરતી કામો થતા હોય છે. એટલે ઝડપથી થાય, વ્યવસ્થિત થાય, સુંદર કામ થાય, એવા પ્રયત્નો આ લોકસંવાદ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે આ પ્રયત્નોથી લોકોના હિત માટે એક સરસ કેન્દ્ર રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ જે રીતે કરી રહ્યા છે, એવા રીતે કોર્પોરેશન દ્વારા લોકોના હિત જળવાય એવા પ્રયત્નો આ લોકસંવાદ દ્વારા ઝડપથી નિકાલ થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. મકાનો વેચાવાના છે એવું નથી. અસાનદારો એ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિલકતનું વેચાણ થાય ત્યારે એમના આજુબાજુ વાળાની એમની પરમિશન લઈને કરવામાં આવશે. એટલે બને ત્યાં સુધી સારી રીતે જળવાઈ રહે એમના પ્રયત્નો રાજ્ય સરકાર પણ કરી રહી છે અને લોકો પણ કરી રહ્યા છે.